દ્વારકામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોના પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ટેકાના ભાવે વેચેલી મગફળીના રૂપિયા નથી મળતા ખેડૂતોને અને પાક નુકસાનની સહાય પણ બાકી હોય તે અંગે રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। દ્વારકા જિલ્લામાં 700 ખેડૂતોને વળતર નથી મળ્યું અને સરકાર તાત્કાલિક બાકી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવે તેવી માંગ કરવામાં આવી। કે અમારા જે ટેકાના પૈસા છે 7 દિવસમાં જે એની વાયદો આપ્યો હતો એ 7 દિવસના આજે 28 દિવસ થઈ ગયા પણ હજી એને કદાચ ખેડૂતનો પ્રશ્ન નહીં સમજાતો હોય કે એના કાને નહીં અમારો અવાજ પૂગતો હોય। પણ અમારે હવે લગ્ન પ્રસંગ જેવી સિઝન છે, કોઈને મામેરા કરવા હોય, કોઈને દીકરી દીકરાના લગ્ન કરવા હોય તો ખેડૂત તો આ પૈસા ઉપર જ નિર્ભર છે। તો સરકારને મારી વિનંતી કે જેમ બને એમ વહેલી તકે ખેડૂતના પૈસા આપી દે। જ્યારે પાક ધિરાણ ભરવાનું હોય અને 1 દિવસ મોડું થાય તો ખેડૂતોને પેનલ્ટી આપવી પડે છે। જીઈબી નું બિલ ખેડૂતોએ ભરવાનું હોય અને મોડું થાય તો સરકાર ખેડૂતો પાસેથી પેનલ્ટી લે છે। ત્યારે સવાલ એ છે કે જે કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનામાં પડ્યો અને એ નવેમ્બર મહિનાથી સરકારે ખેડૂતોને પૈસા આપવાના હતા, આજે જાન્યુઆરી થઈ છે, હજી સુધી પૈસા ખેડૂતોને મળ્યા નથી, તો એની પેનલ્ટીના ભાગરૂપે ખેડૂતોને સરકાર વળતર કેમ નથી આપતી? અમારી પાસે અત્યારે લગભગ 700 ખેડૂતોનું લિસ્ટ આવ્યું છે માત્ર દ્વારકા જિલ્લામાં કે આટલા ખેડૂતોએ અમને ફરિયાદ કરી છે કે આ ટેકાના ભાવે પૈસા મળ્યા નથી, કમોસમી વરસાદના પૈસા મળ્યા નથી। તો દ્વારકા જિલ્લામાં અમારી પાસે જો 700 ફરિયાદ આવતી હોય તો રાજ્ય સરકાર પાસે ઓછામાં ઓછી 7 લાખ ફરિયાદ આવશે। માત્ર રાજ્ય સરકાર એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાની હિંમત દેખાડે। અત્યારે ટેકાના ભાવે જે અમે મગફળી વેચેલી છે આજ લગભગ 1.5 મહિનો થઈ ગયો છે, હજી એક પણ પૈસો આવ્યો નથી। અને બીજી આ રાહત પેકેજના પૈસા ક્યારેક હપ્તે જમા થાય છે, ક્યારેક પૂરે થતા નથી। ઘણા એવાય છે અમે, અને મારે પોતાના 2 ખાતા છે જે કલ્યાણપુર યાર્ડમાં જે નાખેલી છે અમારી મગફળી, આજ 1.5 મહિનો થઈ ગયો પણ એક પણ રૂપિયો આવેલો નથી। એવો મારા એક તો ઠીક છે, હું તો એક છું, પણ એવા તો મારા જેવા મારા ગામમાં ઘણા બધા છે।